જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગ સાથે। તો આજે આપણે જવાનું છે આબુ। તો હવે આપણે આબુ જઈશું, ગાડી આવે ચલો। ફાઇનલી સુનિલભાઈ એમની ગાડી લઈને આવી ગયા છે। તો અમે નીકળી ગયા આબુ જવા માટે। ફાઇનલી આપણે પૂનમભાઈને અમદાવાદથી લઈ લીધા છીએ। હવે જઈશું ગાંધીનગર વિજયભાઈને લેવા। फाइनली આપણે પેટ્રોલ પૂરા ભર્યા છે, પછી ગેસ આગળ પુરાવશું આપણે। ફાઇનલી આપણે વિજયભાઈને લેવા આવી ગયા છીએ ગાંધીનગર। હવે તેમને લઈને નીકળી જઈશું આપણે આબુ જવા માટે। ફાઇનલી પૂનમ થઈ જાય છે આજે। આ છે આપણો ત્રિશુલો ઘાટ। જોઈ શકો છો તમે। ગાડી આપણે પાર્કિંગમાં કરાવી દીધી છે અને હવે જઈએ છીએ દર્શન કરવા, કારણ કે દર્શન કરવા જઈએ ફોન તો લઈ જવા જોઈએ નહીં, એટલે આપણે ફોન ગાડીમાં મૂકી જઈશું। હા, દર્શન કરીને આવ્યા। ફાઇનલી દર્શન કરીને આવ્યા છીએ। હવે જઈએ છીએ ચોક રખડવા જઈએ। દર્શન કરીને આવ્યા છે, તમને બહારથી દર્શન કરાવી દઉં છું। ફાઇનલી હવે અમે આબુ બાજુ જઈએ છીએ। જમવાનું તો વચ્ચે જમી લેવું અમે। બીજું બધા જેવું ચલો હવે રાજસ્થાન में ગયા છે આપણે। ફાઇનલી અચ્છા રસ્તા વચ્ચે ઉભા રહ્યા, ફોટોશૂટ થઈ રહ્યો અહીંયા। આપણે કરાવવાની એવું લાગે, ચાડીને દેખાતું નહીં। થોડા આગળ જઈને ઉભા રહીને કહું રોડ આવો વ્યૂ પણ સારું જોઈ લો તમે। એકવાર આવો તો આખો ફોટો પાડી શકો છો તમે। વ્યૂ જુઓ ખાલી તમે, પહાડનો વ્યૂ જુઓ। ચલો હવે અમે ગાડીમાં બેસીએ। હવે જઈએ છીએ આબુ।
તો ડબલ ઝઘડો કરવાનો બિલ્ડિંગ જો તમે રાજસ્થાન છે ભાઈ અમે જયારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે એમનો ફાઇનલી આપણે આબુ પહોંચી ગયા છીએ જોઈ શકો છો બધા જમવા બેસી ગયા છે નામ આખો રે પબ્લિક તો મીડિયમ દેખાઈ રહી છે બધા હોળી રમીને આવી રહ્યા હે હવે તળાવ જોવા જઈ રહ્યા છીએ અમે તળાવ આવી રહ્યું છે જુઓ તમે વિડીયો કરતો ના બનાવવાનો રાવણ નહીં આવતો હા નામ બતાવો झाला होम जो खाली झाला होम देखो सब देखो चीज वस्तु आ जो रिवॉल्वर એ રિવોલ્વર બધી આપણે લઈ લે ચોથા નંબરમાં દેખાયા વચ્ચે બહાર રાખી તમે હવે આવો તો અહીં મુલાકાત જરૂર લેજો ગાડી લાગે તો સૌથી પહેલા પ્રોગ્રામ આવે છે જે પસંદ કરો તેનું પ્રાઇસ મને હિટ તો બતાવતા નહીં ભાવ તો બતાવતા નહીં જે પસંદ કરો એનો ભાવ થાય આરુ તલાવ है जो આ બગીચો પબ્લિક है વધાર કાકા ગિટાર વગાડી રહ્યા છે આ રમકડા આ પર્સ લેવા તમારે બધાએ ગમે તેને
આ ચશ્મા તમારા ચશ્મા બસમાં લેવા લઈ લેજો ભાઈ હો. और पूनम विजय चश्मा લઈ જાય જોઈ શકો છો તમે. આ ભાઈ ઓડી ઓડી રમી રહ્યા છીએ. કોણ મજબૂત હોવો જોઈએ અમારે. જો આ ફોટા પાડી રહ્યા હોય. આ હે તળાએ ખતરનાક વ્યૂ આવે બધું. અહીંયા આવો પંકજભાઈ. જુઓ આ વ્યૂ. આવી જાઓ આવું બહુ સબ. आ जाओ आबू. और ये सब अलग अलग राइड है. अलग अलग राइड होती हो. आना पर्वत पब्लिक जो फोटा पाड़ी गई बती. अब अंदर अपने राइड में जी चाहू हवे आ भाई फोटा पड़ी जाए. फोटा भाई मटाई आल छे आपणे ત્યાં જુઓ તમે. આ અંકલ શું કરી રહ્યા છે જોઈ શકો છો તમે. શું જબ્બર ફોટા પાડી રહ્યા મારો બેટો. નક્કી લે આ બેટા સુનિલભાઈ તાર આ નક્કી લે કે कैसे हो गाइस. मजा आई राजस्थान में. तो आ जाओ. जो आ चनिया चोरी તમે જોઈ શકો છો. તો શું કરીએ તા ચણિયા ચોળીની બજાર છે તેવું છે. જો છે ચણિયા ચોળી મજબૂત. જેને પણ લેવી હોય અહીંયા રાજસ્થાનમાં આવી શકે છે. આ લોકેશન આપણું. यहाँ पे हीरा बेटे हो रहा है. क्या जाऊँ है हमारी मशीन रील बनाते हुए मशीन है. હવે આવી ગયા છે બીજી તરફ આવી ગયા છે. ચલો તમને ત્યાં વ્યૂ બતાવી દઉં. જુઓ જોવા કાકા લઈને જાય છે. બહુ મહેનત કરી રહ્યા કાકા. સ્ટ્રગલ બહુ કરી રહ્યા કાકા. શાંત આ બધું કોઈ ફરે જાય ફરવા લાયક કોઈ છે ભાઈ? ફરવા લાયક છે કોઈ? સાચી વાત બાત તો સહી રોજ यही ड्रोन खुर्ची मन गाड़ी सब 800 भाई. देखो सबसे कोई ना हां जो टेनो दो ये सब ये घोड़ी है. उड़ी खेल रहा है. ये है वाइन शॉप. चलो હું તમને કંઈ બતાવી દઉં વસ્તુ. मार ले હા બતાવજો. તમારે ઘરકામ માટે જરૂરી છે. ઓટો માર દે ખાલી અંદર. હા આવો ઓટો મારીને આવીએ. બંડી મંડી બધી સારી. ભાઈ ખરીદી તમે કરવી જુઓ. બધી મસ્ત વેરાયટી હોય. મારે બધા શું કરે તમે જો ખરીદો કોક. પંકજભાઈ કંઈક ખરીદી કરી રહ્યા છીએ. છોકરા માટે કંઈક લેવું પડશે એમ કહી રહ્યા છે.
अबे ओए 1 तारीख तक रोजा भी तो રમકડા નાના છોકરા માટે આવું લેવું છે આપણે બોલાવ્યું છે ને ઓય હેલો બોલ જ કરે ના કરો યાર यहाँ मीटिंग चालू रही है बंदे फोड़ी आप पुतला है ये गाड़ी स्कॉर्पियो जो पंकज वाला तैयार है ये गेट से तंदर खड़ी आवा मेरा बेट हारू है और गैस से पुराना और करा जा हेलो राजपाल આ બાળકો માટે બધું સારું સારું વસ્તુ હોય જો તમને ભાઈ કોઈ વસ્તુ ખરીદેલી હશે બધી સારી સારી વસ્તુ જો આઈટમો બધી સારી આવ ये देखो एक भाईबंध मળી ગયો તો આબુ મેં તેને માં આંગા ધોળી નમી ગયો હું એ આંગા નમી ગયો અને મને કલર કરી નાખ્યો ને હવે મારે ચોક હવે ફ્રેશ થવા જવું પડશે આખો કલર થઈ ગયો હું હવે ફ્રેશ થઈને તમે ભાઈ બીજો હું તમે વ્યૂ બતાવજો ચલો ફરીને આયા હે અને હોળી પણ રમીને આયા અમે અને હવે જઈએ ઘર તરફ જવા માટે નીકળી જઈએ ગાડીમાં બેસશું હવે અમે ઘરે જવા માટે નીકળી પડે ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અને હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરે છે અને મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો